ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। WTP પ્રોજેક્ટના કામદારોના બાકી પગારનો પ્રશ્ન ઉકેલાયો। નેત્રંગમાં તંત્રના હકારાત્મક નિર્ણયથી કામદારોમાં ખુશીની લહેર। નેત્રંગ તાલુકાના ડેબાર ગામે પાણી પુરવઠા વિભાગના WTP HW પેકેજ 01ના કામદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। બાકી વેતન મુદ્દે કરાયેલી રજૂઆતને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે। કામદારોએ નાયબ કાર્યપાલક એન્જિનિયર પાણી પુરવઠા વિભાગ નેત્રંગને આવેદનપત્ર આપી બાકી પગાર અંગે રજૂઆત કરી હતી। સૂત્રોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા કામદારોની માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને સંબંધિત એજન્સીને બાકી વેતન ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપવામાં આવી છે। આ સાથે સમગ્ર મામલાની તપાસ કરી પારદર્શિતા જાળવવાની ખાતરી પણ આપવામાં આવી છે। કામદારોએ તેમની માંગ માન્ય રાખતા હડતાલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે। સાથે જ તેમણે કાર્યપાલક એન્જિનિયર માહલા સાહેબનો આભાર વ્યક્ત કર્યો છે। તંત્રના નિર્ણયથી કામદારોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે અને તેમણે આ પગલાને આવકારી ખુશી વ્યક્ત કરી છે। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। મારું નામ અજયકુમાર નરસિંહભાઈ છે। હું ડેબાર હેડવર્ક પર કામ કરું છું 2 વર્ષથી। અમારે 2-3 મહિનાથી પ્રશ્ન હતો પગારનો, તેના માટે અમે અરજી કરેલી હતી નાયબ એન્જિનિયરમાં તાલુકા પંચાયતો। તો અમારે અરજીનો માલા સાહેબ જે અમારા સાહેબ છે તેમને યોગ્ય નિર્ણય કરી આપ્યો છે। અમે હાલ પડતી આ હડતાલને મોકૂફ રાખ્યો છે અને માલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। કાર્યપાલ ઇજનેર સાહેબ માલા સાહેબે અમને અમારી અરજીનો નિકાલ આપતા અમને યોગ્ય નિર્ણય આપ્યો છે અને અમને ન્યાય આપ્યો છે। એટલા માટે અમે માલા સાહેબશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।